બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી ડીસા જતા આવતો ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ પર હાલ રોડના રીસર્ફેસિંગની કામગીરી NHAI દ્વારા કરવામાં આવી રહી છે, જેને લઈને બ્રિજ પર નાના તેમજ મોટા વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે અને બ્રિજ નીચેના મુખ્ય રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયા હતા. પરથી પસાર થતા ભારે વાહનો નીચેથી થઈને જવાની નોબત આવી હતી અને જેને લઈને શહેર વિસ્તારમાં આવતા જતા સ્થાનિક લોકોને કલાકો સુધી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે ટ્રાફિકની પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી ગઈ હતી કે ટ્રાફિક પોલીસના જવાનો ત્યાં હાજર હોવા છતાં પણ ટ્રાફિક નિયંત્રણ થઈ શકે તેમ ન હતું. તેમની મદદમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. ત્યારે વણસેલી ટ્રાફિકની આ સમસ્યાને જોતા સ્થાનિક લોકોએ ભારે વાહનોના રૂટને ડાયવર્ઝન કરવા માટે ટ્રાફિક સમસ્યા હળવી થાય તેવી માંગ કરી હતી. ત્યારે NHAIના અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રિજ લાંબો છે, જેથી રોડ રીસર્ફેસિંગમાં હજુ વિલંબ થઈ શકે છે. જોકે કામ જલ્દી થાય તે માટે તેઓનો પૂરો પ્રયાસ છે તેવું કહી રહ્યા હતા. ત્યારે હાલ જ્યાં સુધી બ્રિજ પરનો રોડ સંપૂર્ણપણે રીસર્ફેસિંગ નહીં થાય ત્યાં સુધી સ્થિતિને તે જ રીતે રહેવાની નોબત છે. જોકે ચાલતી રીસર્ફેસિંગ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે તેવી આશા વાહન ચાલકો લગાવી રહ્યા છે. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.